તો તમે જાપાન અને ફિનલેન્ડ આ બંનેની એજ્યુકેશન સિસ્ટમને સ્ટડી કરી, શું ત્યાં અલગ છે? ફિનલેન્ડમાં કોઈ પણ પ્રકારનું સિલેબસ નથી. જ્યાં વિદ્યાર્થીને નથી આવડતું ત્યાંથી એને શીખવાની શરૂઆત એ લોકો કરાવે છે. પ્લસ જાપાનનું ડિસિપ્લિન એટલે વર્લ્ડમાં બેસ્ટ નંબર. તો આપણા ઇન્ડિયામાં ડિસિપ્લિનનો અભાવ થતો જાય છે. ભારતીય સ્કૂલિંગ સિસ્ટમમાં ઘણો બધો વિકાસ થયો હોવા છતાં આજની તારીખે શું ખૂટે છે એના વિશે આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. સ્કૂલે જતા બાળકોના પેરેન્ટ્સે કેવી રીતે વિચારવું જોઈએ, કેવી રીતે ડિસિઝન્સ લેવા જોઈએ એના વિશે વાતો કરીશું. અને ખાસ કરીને જાપાન અને ફિનલેન્ડ જેવા વિકસિત દેશોમાં સ્કૂલિંગ સિસ્ટમ કેટલી એડવાન્સ છે અને એમાંથી આપણે શું શીખી શકીએ એની ચર્ચા આજના એપિસોડમાં થવાની છે. આપણે પેરેન્ટ્સ કેવું પકડીને બેઠા છે, બાજુવાળાના છોકરાને આટલા માર્ક આવ્યા ને તો મારા છોકરાને આનાથી પ્લસ આવવા જ જોઈએ. અને સૌથી મોટો પ્રશ્ન કે તારે 90+% આવશે ને તો હું તને એક બાઇક લઈ આપીશ. તો ખરેખર વિદ્યાર્થીને આપણે ડેવલપ એવો કરવો જોઈએ જાતે એ વસ્તુની કેપેસિટી વાળો બને. અત્યારે એવા પેરેન્ટ્સ કે જેમના બાળકો સ્કૂલમાં હોય કઈ એવી ભૂલો કરે છે જે એમને અવોઇડ કરવી જોઈએ? મારો છોકરો નાનો છે, જમતો નથી, લેવું બટા તું બેસી જા, હું તને ખવડાવી દઉં. એક હાથમાં ફોન આપે, એક હાથથી જમાડવાનું ચાલે. એટલે બાળકને કઈ ખબર જ નથી શું થાય છે, શું ખાધું એને ખ્યાલ નથી રહેતો, સાચી વાત અથવા છે. કેટલી રોટલી એને ખાઈ લીધી એ ખ્યાલ નથી રહેતો. નાના બાળકોમાં આજકાલ એન્ઝાયટી, ડિપ્રેશન આવું બધું પણ ઘણું જોવા મળતું હોય છે. તમારે ત્યાં આટલા બાળકો છે તો ક્યારે આવા કેસીસ આવે ઘરમાં કોઈને ખ્યાલ જ ન હોય ને તમે લોકો પછી આઈડેન્ટિફાઈ કરો? હું તમને વાત કરું કે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન આવે. પ્રી પ્રાઇમરીમાં હવે જેને ડિપ્રેશનનું સ્પેલિંગ લખતા નથી આવડતું, પેરેન્ટ્સ આવીને એમ કહે છે કે તમે મારા બાળકને ખીજાણા ને એટલે ડિપ્રેશનમાં આવી ગયું. આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન છે ને માર્ક્સ ઓરિએન્ટેડ હોય છે, અચીવમેન્ટ ઓરિએન્ટેડ હોય છે કે બધાને ફ્લેક્સ કરવું હોય છે અને પેરેન્ટ્સ એ જોવાનો પ્રયત્ન નથી કરતા કે બાળકને શું જોઈએ છે. આજે અચીવમેન્ટ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે એને તમે કેવી રીતે જોવો છો? આપણે ફોરેનની સાથે કમ્પેર કરીએ તો ફોરેનમાં સ્કૂલ એજ્યુકેશનની સાથે સાથે એને ફિઝિકલ એક્ટિવિટી બહુ બધી હોય છે. ઇન્ડિયામાં વારંવાર લોકો વાતો કરતા હોય કે સ્કૂલ્સ પ્રાઇવેટ થઈ ગઈ, બહુ અતિશય મોંઘી થઈ ગઈ અને દેખાદેખીમાં સ્કૂલમાં એક્સપેન્સીસ પણ એટલા થાય છે કે પેરેન્ટ્સ ઘણીવાર અફોર્ડ નથી કરી શકતા. હું તમને એક વાત કહું કે એજ્યુકેશન ફિલ્ડની અંદર અચ્છા, તો એ જે ડિમાન્ડ કરે છે એના કારણે કંઈક ને કંઈક પેરેન્ટ્સ અટવાઈ જાય છે.